જય માતાજી મિત્રો, આપણે વાડીએ પહોંચી ગયા. વાડી આવ્યા છીએ આંટો મારવા. કપાસનું હું છું જોવા. કપાસને અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. એક સારો વાત તો સહી હે. કપાસ સારો રહ્યો છે કે નહીં, બગડી ગયો છે કે વીણો એવો છે કે નહીં, લાગતું નથી કે આ કપાસ સારો રહે અને વીણી તરત વેચી દેવાનો જે સરકાર ભાવ આપે છે. કપાસ તમે જોવો આડો પડી ગયેલો છે અને કાળો પણ થઈ ગયો છે. क्या क्या बात कर रहे हैं? કાંઈ એમાં સાજું નથી જોવા. આ જો હજી આ ઉકાશે ને ત્યાં કપા ઉગી જવાનો છે. આમાં ઈંડવા તો હવે સીના તળે આ આખા પડામાં એવી રીતનું થઈ ગયું છે. બધું આડું પડે ને વિખાઈને પૂરું થઈ ગયું. તો વરસાદ તો હજી બેન જ નથી થતો. આજ રાતે કેટલો આવી ગયો. આ જો પાણી ભર્યા છે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। એટલો વરસાદ લગભગ તો 3 દિવસથી રાતે આવે છે. 2-3 દિવસથી દિવસે આવ્યો તો એ જે ચાલુ જ છે, બંધ થવાનું નામ નથી લેતો. કપાસનું તો હાવ પૂરું જ થઈ ગયું છે. આ તો એમ છું આપણને કે વાડીએ જઈને આંટો મારવી, હું કપાસની હાલત છે જોવા આવ્યા હતા. જોઈ લીધું, પાછું ઘરે જઈને સુઈ જવાનું. कौन है ये लोग? कहाँ से आते हैं? કારણ કે વરસાદ જાતો નથી એટલે શું કરવાનું. જે વરસાદ જાય, તડકો નીકળે, સુકાય, પછી વાડીએ કપા વીણવાનું કામ ચાલુ થાય. કપા વીણવાનું કામ ચાલુ થાય, વીણીને કપા કાઢીને તરત આમાં શિયાળું વાવેતર કરવાનું. એની વાટે છે આ કેજી તડકો નીકળે. અડધો વીણાણો છે, આ એક પડું વીણાણું છે. આ જમ જો એક પડું વીણાણું છે અને 3 પડા બાકી છે. આમાં કેવી રીતનું કામ અત્યારે કરવું? વરસાદ આવી હાલત છે ખેડૂતની.